નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે ભારતના અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે ખાસ કાયદા બનાવવામાં આવ્યા છે। ઘણા લોકોને પોતાના અધિકારો વિશે પૂરતી માહિતી નથી અને જાણકારીના અભાવે તેઓ અન્યાય સહન કરી છે। તો આવો આ વિડીયોમાં આપણે સરળ ભાષામાં જાણીશું કે તમારા કાનૂની અધિકારો શું છે, કઈ પરિસ્થિતિમાં કયો કાયદો લાગુ પડે છે અને જરૂર પડે ત્યારે તમે કઈ કલમનો ઉપયોગ કરી શકો છો। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે જાણકારી જ તમારી સૌથી મોટી તાકાત છે। તો ચાલો શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ જે કાયદો અધિનિયમ છે, નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955। તો આ જે અધિનિયમ છે 1955માં ઘડવામાં આવ્યો હતો, જેને ઇંગ્લિશમાં કહીશું પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ એક્ટ 1955। તો આ કાયદો અસ્પૃશ્યતા એટલે કે અનટચેબિલિટી દૂર કરવા માટે બનાવવામાં આવ્યો હતો। કોઈ વ્યક્તિને જાતિના આધાર પર મંદિરમાં પ્રવેશ, પાણી, દુકાન, હોટલ, શાળા વગેરેમાંથી રોકી શકાતું નથી। ભંગ કરનારને દંડ અને સજા થઈ શકે છે। સાથે ભારતના સંવિધાનના કલમ 17 હેઠળ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે। તો અસ્પૃશ્યતા અંગેનો જે આ અધિનિયમ છે તે કલમ 17 હેઠળ તેને નાબૂદ કરવામાં આવી છે। આ અસ્પૃશ્યતાને એટલે અસ્પૃશ્યતાને લગતો જો કોઈ હોય અધિનિયમ તો તે આ છે। ત્યારબાદ જોઈશું અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989। તો શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1989। તો અપમાન, શારીરિક હિંસા, જમીન કબજો, સામાજિક બહિષ્કાર વગેરે ગુનાઓ માટે કડક સજા આ અધિનિયમ હેઠળ ફરમાવવામાં આવેલ છે। સ્પેશિયલ કોર્ટ અને ઝડપી કાર્યવાહી, તો જો મિત્રો આ એટ્રોસિટી એક્ટ માટે સ્પેશિયલ કોર્ટની વ્યવસ્થા છે અને ઝડપી કાર્યવાહી કરી શકાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। પીડિતોને સરકારી વળતર અને સુરક્ષા આપવામાં આવે છે। સાથે 2015 અને 2018માં સુધારા કરીને કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે। ત્યારબાદનો જોઈએ તો બોન્ડેડ લેબર સિસ્ટમ એબોલિશન 1976। તો 1976માં આ કાયદો આવેલો। તો બાંધકામ મજૂરી એટલે કે બોન્ડેડ લેબર પ્રથાને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે। કરજના કારણે પેઢી દર પેઢી મજૂરી કરાવવી ગેરકાયદેસર છે। આવા મજૂરોને મુક્ત કરીને પુનર્વસન આપવામાં આવે છે। હવે નેક્સ્ટ જોઈશું લીગલ સર્વિસ ઓથોરિટીઝ 1987। તો ગરીબ અને પછાત વર્ગોને મફત કાનૂની સહાય મળે છે। આ સર્વિસ હેઠળ જિલ્લા કક્ષાએ લીગલ એડ ઉપલબ્ધ પણ થાય છે। લોક અદાલત દ્વારા ઝડપી અને સસ્તું ન્યાય તેમને મળતું હોય છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્ક્વેન્જર્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાય લોસ્ટ્રિંગ પ્રોહિબિશન એક્ટ 1993। તો કોઈપણ વ્યક્તિ માનવ મળમૂત્રને હાથેથી ઉપાડવાનું કામ કરી શકે નહીં અથવા કોઈ વ્યક્તિને આવા કામે રાખી શકે નહીં। તો જે સ્વીપરો આ કામ કરતા હોય છે તેના માટે પણ આ પ્રોહિબિશન એક્ટ આપેલો છે કે કોઈપણ વ્યક્તિને તમે ફરજ પાડી શકો નહીં। ત્યારબાદ છે પેસા એક્ટ 1996। તો તેનું નામ જોઈએ તો પ્રોવિઝન ઓફ ધ પંચાયત એટલે કે એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયા એક્ટ જોઈએ તેમાં તો અનુસૂચિત આદિજાતિઓની રીતિ અને રિવાજો જળવાય છે। તો આ જે પેસા એક્ટ છે તેના હેઠળ જે આદિવાસીઓ હોય છે તેમની રીતિ અને રિવાજો જળવાતા હોય છે। અનુસૂચિત વિસ્તારોમાં ગ્રામ સભાને વધુ સત્તા આપવામાં આવે છે। સાથે જમીન, જંગલ અને પાણી વિશે નિર્ણય લેવાનો પણ તેમને અધિકાર રહેલો છે। સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિનું રક્ષણ પણ થતું હોય છે। જે જંગલ એરિયામાં રહેતા હોય છે આદિવાસીઓ, તે તેમની પરંપરાગત સંસ્કૃતિ
સાથે ચાલતા હોય છે, સ્થાનિક તેમની પરંપરા સાથે ચાલતા હોય છે, તો તેનું પણ તેઓ રક્ષણ આ એક્ટ હેઠળ કરી શકે છે. ત્યારબાદ જોઈએ તો શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડેવલપર્સ રિકોગ્નિશન ઓફ ફોરેસ્ટ રાઇટ એક્ટ 1996. તો આદિવાસીઓને જંગલની જમીન અને સંસાધનો પર અધિકાર. તો હા, આદિવાસીઓની જે જંગલના એરિયામાં રહેતા હોય છે તેમને જમીન અને સંસાધનો પર અધિકાર રહેલો છે. વ્યક્તિગત અને સામૂહિક જમીન અધિકાર પણ તેમને મળતો હોય છે. સાથે પરંપરાગત રીતે વસવાટ કરતા લોકોનું આ એક્ટ હેઠળ રક્ષણ કરવામાં આવે છે. સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન રિઝર્વેશન એડમિશન એક્ટ 2006. તો કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી અને એસટી માટે અનામત રિઝર્વેશન હોય છે. એટલે કે જે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં એસસી અને એસટી માટે અનામત રાખવામાં આવે છે કે જેની અંદર એ જ બાળકોને એડમિશન મળતું હોય છે. ઉચ્ચ શિક્ષણમાં સમાન તક. તો જે ઉચ્ચ લેવલનું શિક્ષણ હોય છે તેમાં તેમને સમાન તક પણ રહેલી છે. ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927 અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980 અનુસૂચિત આદિજાતિના અધિકારો અને રક્ષણ માટેની જોગવાઈ કરે છે. રોજગાર અને અનામત અધિકાર. તો સરકારી નોકરીમાં શિડ્યુલ કાસ્ટને 15% અનામત રહેલું છે. શિડ્યુલ કાસ્ટ જે હોય છે તેમને 15% અનામત મળતી હોય છે અને શિડ્યુલ ટ્રાઇબ જે આદિવાસી જાતિના લોકો છે તેમના માટે 7.5% અનામત સરકારી નોકરીઓમાં મળતું હોય છે. પ્રમોશનમાં પણ કેટલાક વિભાગોમાં અનામત રહેલી છે. તો જે તમે સરકારી નોકરી મેળવ્યા બાદ તમારા ઉપરી લેવલના જે વિભાગોમાં તમે નિમણૂક પામતા હો અથવા પ્રમોશનથી તમને નિમણૂક મળતી હોય તો તેવા સંજોગોમાં કેટલાક વિભાગોમાં પણ અનામતને દરજ્જો આપવામાં આવેલો છે. સંવિધાનની મુખ્ય કલમો. તો જે આ એસટી અને એસસીના અધિકાર માટે કેટલીક કલમો મુખ્યત્વે અને મહત્ત્વની છે. આ કલમો હેઠળ તમે તમારો જે હક અથવા અધિકાર તમે જતાવી શકો છો. તો કઈ કલમો છે જોઈએ. કલમ 14 તો સમાનતાનો અધિકાર રહેલો છે આપને. કલમ 15 ભેદભાવ વિરોધ. તમે ભેદભાવ અંતર્ગત જો કોઈ કલમ હોય તો તે છે કલમ 15. તેમાં ભેદભાવ વિરોધ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. કલમ 16 તો રોજગારમાં સમાન તક. તો જે આપને રોજગારી મળતી હોય તેમાં સમાન તકો રહેલી છે. કલમ 46 તો એસસી અને એસટીના હિતોનું રક્ષણ. તો જે બંને કાસ્ટ અનામત કાસ્ટ છે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબના હિતોનું રક્ષણ કલમ 46 હેઠળ કરવામાં આવતું હોય છે. તો મિત્રો આજે આપણે વાત કરી એસસી એસટી માટેના કાનૂની અધિકાર વિશે. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.